નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી એક્ઝામ પેટર્ન, યુપીએસસી પ્રિપરેશન, યુપીએસસી 1 યર પ્લાનિંગ, આ બધી માહિતી હું તમારી સાથે ચર્ચા કરી ચૂક્યો છું. આ વિડીયોની અંદર હું તમને જણાવવાનું છું કે જો તમારો ટાર્ગેટ, તમારો લક્ષ્ય આઈએએસ કે આઈપીએસ ઓફિસર છે, અથવા તમે ફર્સ્ટ એટેમ્પમાં જ યુપીએસસી એક્ઝામ પાસ કરવા માંગો છો, તો અત્યારથી તમે કઈ રીતે તૈયારી કરી શકો છો સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ ટાર્ગેટ કરીને, એ બધી માહિતી હું આ વિડીયોની અંદર તમને જણાવવાનું છું. અત્યાર સુધી મેં તમને જેટલી પણ માહિતી આપી એ સબ્જેક્ટની આપી, પ્રિપરેશનની આપી. હવે હું તમને ટાર્ગેટ આપું છું માર્ક્સના, કે એ આધારે જો તમે તમારી તૈયારીને એક સારા લેવલે લઈ જશો, આની અંદર એકદમ મતલબ સ્માર્ટ વર્ક કઈ રીતે કરીને તમે ઇઝી પ્રિપરેશનથી તમે સ્કોર કઈ રીતે કરી શકો છો, એનો હું તમને માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો છેલ્લે સુધી જોજો એટલે દરેક ડાઉટ તમને ક્લિયર થઈ જાય. પણ આ માહિતી જોઈએ પહેલા, જો તમે એક્ઝામ પેટર્ન, પ્રિપરેશન સ્ટ્રેટેજી, એ બે માહિતી ના જોઈ હોય તો અવશ્ય પહેલા એ જોઈ લેજો. પછી તમને આની અંદર થોડી ક્લિયરિટી આવશે. ડાયરેક્ટ આ માહિતી જોશો તો બની શકે તો એ તમને એટલી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે નહીં. અને હજી જો તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારા કોઈ પણ ડાઉટ હોય યુપીએસસી એક્ઝામ પ્રિપરેશનને લઈને, જીપીએસસી એક્ઝામ પ્રિપરેશનને લઈને, તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે તમારા એક પણ ડાઉટ રહે નહીં અને તમને ક્લેરિટી મળે તો તમારી પ્રિપરેશન ઇઝી થઈ શકે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રિલિમ્સ એક્ઝામથી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ્સમાં બે પેપર રહેશે. એક રહેશે જીએસ પેપર 1 અને બીજું જે પેપર છે એ છે સીસેટ પેપર. તો સીસેટ પેપર જે છે એ ક્વોલિફાઈંગ ઇન નેચર છે, મતલબ તમારે ખાલી ક્વોલિફાય કરવાનું છે, પાસ કરવાનું છે, જેમાં 67 માર્ક્સ તમારે લાવવાના હોય. તો આની અંદર તમે 70 માર્ક્સ ટાર્ગેટ કરીને ચાલી શકો છો. 70 માર્ક્સ માટે તમારે 35 કે 40 જે સૌથી સાચા હોય, મેથ્સ, રીઝનિંગ કે કમ્પ્રિહેન્સિવ, એ તમે ટીક કરીને એમાં ખાલી ક્વોલિફાય થઈ શકો છો. આમાં વધારે માર્ક્સ સ્કોર કરવા માટે થઈને વધારે ક્વેશ્ચન જો ટીક કરશો અને કંઈક ને કંઈક આની અંદર જો કટ ઓફમાં રહી જશો તો તમને કોઈ બેનિફિટ થશે નહીં. એટલે હું તમને આમાં સેફ એન્ડ સાઇડમાં 70 માર્ક્સ કઈ રીતે ઇઝીલી સ્કોર થાય લેસ હર્ડલથી, એ રીતે તમે ટ્રાય કરજો. હવે વાત કરીએ જીએસ પેપર 1માં. તો વિદ્યાર્થી મિત્રો, એક સમય હતો યુપીએસસીનું કટ ઓફ 110, 120 સુધી પહોંચતું હતું. પણ છેલ્લા તમે 5 વર્ષનો ક્રાઇટેરિયા જુઓ તો 80 થી લઈને 100ની વચ્ચે જીએસનું કટ ઓફ થાય છે. જનરલ કેટેગરીના માટે વાત કરું છું. 80 થી લઈને 100ની વચ્ચે થાય છે. યુપીએસસીમાં એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હોય છે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ આની અંદર હોય છે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ બંનેમાં હોય છે. તો માની લઈએ છીએ આપણે કે જો ભાઈ બહુ હાર્ડ પેપર હશે તો 80ની આજુબાજુ રહેશે, અને જો હાર્ડ નહીં હોય તો 90 ઓર 90 થી વધારે હશે. તો આવા કન્ડિશનમાં મેં લાસ્ટ ટાઈમ જે તમારી સાથે ફિલિમ્સની જે એબીસી સ્ટ્રેટેજી વાળી માહિતી ડિસ્કસ કરી હતી, એની અંદર મેં તમને જણાવ્યું છે કે જો તમે નેટ 70 ક્વેશ્ચન ટીક કરો છો અને એમાં તમારા 55 કરેક્ટ મતલબ તમારા, આની વાત કરીએ આપણે તો 15 ખોટા છે, એના નેગેટિવ માર્કિંગ સિસ્ટમ કરી નહીં તે, જો 55 તમારા બરાબર સાચા છે તો તમે ઇઝીલી જીએસ પેપર તમે પાસ કરી શકશો. હવે જે વિદ્યાર્થી આઈએફએસ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની તૈયારી નથી કરતા, એ વિદ્યાર્થી 100 માર્ક્સને ટાર્ગેટ કરીને આગળ વધી શકે છે. જો તમે સાયન્સ બેકગ્રાઉન્ડથી છો અને આઈએફએસ ઓફિસર છો તો તમે 80 થી 85 જેવા ક્વેશ્ચન ટીક કરી શકો છો. ડિપેન્ડ ઓન યુ. જો તમે આઈએફએસ સર્વિસની તૈયારી નથી કરતા, કોમર્સ અને આર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ, તો તમે 70 મતલબ ઇઝી હોય પેપર, અને એ કેટેગરીમાં તમારા 40 ક્વેશ્ચન થતા હોય અને બી કેટેગરીમાં તમારા 20 ક્વેશ્ચન, બી કેટેગરી વાળા હોય 60 ક્વેશ્ચન થતા હોય, તો એટલીસ્ટ 10 ક્વેશ્ચન પ્લસ તમે ટીક કરજો. આનાથી શું થશે, તમે 100% શ્યોર ફિલિમ પાસ થશો તો મેન્સનો વારો આવશે. હવે ચર્ચા જોઈએ મેન્સ માટે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મેન્સ માટે લઈને, તો ટોટલ 9 પેપર રહેશે. 9 પેપરમાં પેપર એ અને પેપર બી એ ક્વોલિફાઈંગ ઇન નેચર રહેશે. ક્વોલિફાઈંગ મતલબમાં તમારે ખાલી ક્વોલિફાય કરવાના છે, એના માર્ક્સ મેરિટમાં ગણાવવાના નથી. તો આની અંદર તમે 100 માર્ક ટાર્ગેટ કરીને ચાલી શકો છો. 100 માર્ક્સ ઇઝીલી તમે બેઝિક પ્રિપરેશન કરીને પણ તમે 100 માર્ક્સ સ્કોર કરી શકો છો. તમે ક્વોલિફાય થશો 2 પેપરમાં તો તમારા બાકીના બધા પેપર ચેક થશે. હવે આની અંદર
વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે તમારે જે જગ્યાએ માર્ક્સ સ્કોર કરવાના છે, તો પહેલા વાત કરીએ એસેની. તો એસેમાં તમારે 130 પ્લસ માર્ક્સ સ્કોર કરવાના રહેશે. 130 પ્લસ, 120, 130. આની અંદર આપણે ટોપર્સના માર્કશીટે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. અને જીએસ પેપર જે છે, જીએસ પેપર 4 1, 2, 3 અને 4 4 થઈને તમારે એટલીસ્ટ 420 to 430, 420 થી લઈને 430 માર્ક્સ સ્કોર કરવાના છે. યાદ રાખજો, તમારા 400 પ્લસ માર્ક્સ આવે છે જીએસમાં, તો સમજો તમે ટોપર્સ છો. હવે આની અંદર જે વિદ્યાર્થી યુપીએસસી પાસ કરવા માંગે છે એ વિદ્યાર્થીને બાદ કરીને એની ચર્ચા કરીએ. જે વિદ્યાર્થી આઈએએસ કે આઈપીએસ બનવું છે, તો એ વિદ્યાર્થી મિનિમમ 1050ની પ્લસ માર્ક્સ સ્કોર કરવા રહેશે. જો તમારે આઈએએસ કે આઈપીએસ બનવું છે તો હું આ જનરલ કેટેગરીને ધ્યાનમાં લઈને વાત કરું છું. તમે કેટેગરી વાઇઝ માર્ક્સ બધાના એટલા જ હશે. રેન્કમાં ઘણો ડિફરન્સ હશે, પણ માર્ક્સમાં 20 થી 30 માર્ક્સનો ડિફરન્સ હશે, એનાથી વધારે ડિફરન્સ હશે નહીં. તો માર્ક્સ તમારે 1050 પ્લસ લાવવા પડશે જો તમારો ટાર્ગેટ જનરલ કેટેગરીમાં આઈએએસ છે અથવા આઈપીએસ છે. તો તમારે જીએસમાં, આની અંદર હું તમને હજી ડિટેલમાં વાત કરી, પણ જીએસમાં તમારે 400 પ્લસ લાવવા ટ્રાય કરવાની છે. એમાં પણ 420 અને 430 આવે તો વધારે સારું. અને ઓપ્શનલ સબ્જેક્ટમાં 300 પ્લસ. જો ઓપ્શનલ સબ્જેક્ટમાં 300 મતલબ 280, 300 માર્ક્સ નથી આવતા, તો તમે જો ટોટલ મારશો, મતલબ આપણે ડિસ્કશન કરીએ સામાન્ય વિદ્યાર્થીઓ કે અહીંયા જે માર્ક્સ લખેલા છે આ માર્ક્સ અનુસાર કોઈ પણ જગ્યાએ તમારા 10 કે 20 માર્ક્સ ઓછા આવે છે, એવી સ્થિતિમાં તમે કાં તો મેન્સ પાસ નહીં થાવ, અને મેન્સ પાસ થશો તો તમે ઇન્ટરવ્યૂ સુધી પહોંચશો, ઇન્ટરવ્યૂમાં ક્લિયર કરી શકશો નહીં. બીજું, જે વિદ્યાર્થીઓને યુપીએસસી ઇન્ટરવ્યૂથી ડર લાગે છે એ દરેક વિદ્યાર્થીઓનો ખાસ આગ્રહ કરું છું કે તમે એસે અને જે ઓપ્શનલ સબ્જેક્ટ છે એમાં એવરેજ કરતાં 20 માર્ક્સ વધારે લાવો, બંને થઈને. મતલબ કાં તો તમે એસેમાં 150 લાવો, કાં તો તમે ઓપ્શનલ સબ્જેક્ટમાં 310 કે 320 માર્ક્સ લાવો. આનાથી મેન બેનિફિટ શું થશે કે ભાઈ માની લો તમારું ઇન્ટરવ્યૂ એવરેજ જાય છે, કે તમને જે સવાલ પૂછે છે તમે એના બેઝિક આન્સર આપો છો, અને ઇન્ટરવ્યૂ જે 275 માર્ક્સનું છે એમાં માત્ર તમે 170 માર્ક્સ સ્કોર કરો છો, તો પણ તમે ઇઝીલી આઈએએસ ઓફિસર બની શકશો. ઇન્ટરવ્યૂનો ડર લાગતો હોય તો એની એક જ ચાવી છે, એ છે મેન્સ. મેન્સમાં ઓપ્શનલ સબ્જેક્ટ અને એસેમાં વધારે માર્ક્સ સ્કોર કરવા ટ્રાય કરો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 4 જીએસ પેપરની. તો 4 જીએસ પેપરમાં તમે ધ્યાનથી જુઓ તો સૌથી વધારે સ્કોરિંગ 2 જીએસના પેપર છે. એમાં એક છે જીએસ પેપર 2, જેમાં પોલિટી, સોશિયલ જસ્ટિસ, વેલફેર સ્કીમ અને આઈઆર. અને જે પછી છે એ છે એથિક્સ, ઇન્ટેગ્રિટી, એપ્ટિટ્યુડ. માની લો કોઈ વિદ્યાર્થીના 410 માર્ક્સ છે અથવા 420 માર્ક્સ છે, તો તમે ખાસ જોશો જીએસ પેપર 1, જેમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર અને ઇન્ડિયન સોસાયટી આ ટોપિક છે. અને જીએસ પેપર 3માં ઇકોનોમી, એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ, સાયન્સ ઇન ટેક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ટરનલ સિક્યુરિટી, આ બધા જે સબ્જેક્ટ છે, તો આ જીએસ પેપર 1 અને જીએસ પેપર 3માં વિદ્યાર્થીના એટલા બધા સ્કોર હશે નહીં. તો અહીંયા તમારે સ્માર્ટ પ્રિપેરેશન શું કરવાની છે? તો તમારે સ્માર્ટ પ્રિપેરેશન એ કરવાની છે, મતલબ આમાં યાદ રાખો, તમને માહિતી જણાવો પહેલા જ કહી દઉં છું, સબ્જેક્ટ કોઈ છોડવાનો નથી, ટોપિક કોઈ છોડવાના નથી. પણ પ્રિલિમ્સની પ્રિપેરેશન અલગ છે. પ્રિલિમ્સની પ્રિપેરેશનમાં મેં તમારી સાથે ડિસ્કશન કરી હતી, તમે કયા સબ્જેક્ટને ટાર્ગેટ કરીને ચાલી શકો છો. તો હિસ્ટ્રી છે, પોલિટી છે, ઇકોનોમી છે, એન્વાયરમેન્ટ છે. હજી વાત કહી દઉં છું, એન્વાયરમેન્ટ અગત્યનું કેમ છે? કારણ કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામ કોમન હોય છે. યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એની બંનેની કમ્બાઇન્ડ પ્રિલિમ્સ હોય છે. તો એન્વાયરમેન્ટ, સાયન્સ ઇન ટેકના ક્વેશ્ચન વધારે હશે, પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી. તો આ તમે સબ્જેક્ટને ટાર્ગેટ કરીને ચાલો. તમારે પ્રિલિમ પાસ કરવા માટે 50 થી 60 ક્વેશ્ચન જ જરૂર છે. બધા ક્વેશ્ચન તમારા કામના નથી. એબીસી સ્ટ્રેટેજીમાં મેં તમને જણાવી દીધું છે. તો પ્રિલિમમાં એ સબ્જેક્ટ મહત્વના છે. હવે વાત કરીએ છીએ મેન્સની. મેન્સમાં કેમ સ્કોર કરવાનું છે? કારણ કે મેન્સમાંથી મેરિટ બનશે. તો મેન્સના મેરિટ બનાવવામાં તમારે સૌથી પહેલા, મતલબ મેન્સ એક્ઝામ જ્યારે હોય, માની લો કે કાલે તમારે જીએસ પેપર 1 અને 2 છે, તો સૌથી પહેલા તમારે કોનો સિલેબસ પૂરો કરવાનો છે?
તો જીએસ પેપર 2 નો કરવાનું છે, કારણ કે જીએસ પેપર 2 માં તમે માર્ક્સ વધારે સ્કોર કરશો કમ્પેરેટિવ જીએસ પેપર 1. પછી તમારે ટાર્ગેટ કરવાનું છે એથિક્સ વાળા સબ્જેક્ટ. એથિક્સનું રિવિઝન પહેલા કરવાનું છે, એથિક્સની પ્રેક્ટિસ વધારે કરવાની છે કમ્પેરેટિવલી આની અંદર, જેની અંદર આટલા બધા સબ્જેક્ટ છે અને લાર્ડ બધું રીડિંગ કરવાનું છે. આને કહેવાય સ્માર્ટ પ્રિપરેશન. જીએસ પેપરની ડિટેલમાં વાત કરું તો જીએસ પેપર 1 માં સૌથી પહેલો જે ક્વેશ્ચન હશે એ હશે હિસ્ટ્રીથી. જીએસ પેપર 2 માં સૌથી પહેલો ક્વેશ્ચન હશે એ હશે પોલિટીથી. જીએસ પેપર 3 માં પહેલો ક્વેશ્ચન હશે એ હશે ઇકોનોમીથી. જીએસ પેપર 4 માં એથિક્સમાંથી. તો આ સબ્જેક્ટને પણ વધારે ફોકસ કરવાના છે, કારણ કે તમને એક વસ્તુ ખ્યાલ હશે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારા પહેલા ક્વેશ્ચનમાં તમે કઈ રીતે આન્સર લખેલો છે એ તમારી એક ઇમ્પેક્ટ નાખશે જે તમારા એક્ઝામિનર હશે. આ દર વખતે સાચું એવું જરૂરી નથી, પણ માની લો કોઈ વખત એવું બન્યું કે એક્ઝામિનરે પહેલો ક્વેશ્ચન જ વાંચ્યો અને પહેલો ક્વેશ્ચન જ ખરાબ હોય તો બની શકે તમારા ઓવરઓલ માર્ક્સ ઓછા આવે. પરમ સત્ય એ છે જીએસમાં માર્ક્સ આપતા નથી, જીએસમાં માર્ક્સ મળતા નથી. વિદ્યાર્થી ઇઝીલી મતલબ 400 પ્લસ તમે માર્ક્સ સ્કોર કરી લે તો માનવું કે તમે ટોપર્સ છો યુપીએસસી, એટલે જીએસમાં માર્ક્સ આવતા નથી. પણ તમે આ બેઝિક જે રણનીતિ મેં તમને અત્યારે જણાવી છે એ તમે જો ઉપયોગમાં લેશો તો તમારા એવરેજ જે માર્ક્સ આવતા હશે એનાથી વધારે માર્ક્સ આવશે અને એ તમને વધારે બેનિફિટ પ્રોવાઈડ કરશે. ઇન્ટરવ્યુનો ડર છે કંઈક ને કંઈક ઓછો કરવા ટ્રાય કરશે. તો આની અંદર એસે મતલબ આ 4 જીએસ થઈને આપણે અત્યારે 410 તમે રાખો. પછી એસેમાં હું તમને વાત કરું છું 130. એસેમાં હું તમને કહું છું 130. તમે 150 અથવા 150 પ્લસ માર્ક્સ સ્કોર કરી શકો છો. એસે માટેની ડિટેલ ઇન્ફોર્મેશન આપણે ઓલરેડી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ કરાવી છે. યુપીએસસી જીપીએસસીમાં નિબંધમાં કઈ રીતે માર્ક્સ સ્કોર કરી શકાય. ઓપ્શનલ સબ્જેક્ટમાં 300. ઓપ્શનલ સબ્જેક્ટમાં 300. તો તમે આ બધાનું જો ટોટલ કરશો $840 માર્ક્સ, બરાબર, જે સારો સ્કોર ગણાય છે. કોના માટે? મેઇન્સ માટે. અને ઇન્ટરવ્યુ 275 માર્ક્સનું છે. તમારું જો બહુ સારું પરફોર્મન્સ હશે તો 190 અથવા 200 માર્ક્સ આવશે ઇન્ટરવ્યુમાં. પણ અહીંયા આપણે એવરેજ માર્ક્સ ગણી લઈએ છીએ 170, 170 મતલબ તમારું ઠીકઠાક આવ્યું, તમને અમુક ક્વેશ્ચન પૂછ્યા, તમને આવડ્યા ના આવડ્યા, તમારું પ્રેશર આય થયું, બેઝિક આન્સર આપ્યા, એટલું બધું કંઈ ખાસ ઇન્ટરવ્યુ એટ્રેક્ટિવ જે થવું પડે, બરાબર, એવું થયું નથી. એવરેજ જ આવ્યું, મતલબ તમને સવાલ પૂછ્યા, તમે આન્સર આપ્યા, જે તમને ઠીક લાગ્યું એ જણાવ્યું. તો 170 માર્ક્સ તમે સ્કોર કરો છો તો એવી સ્થિતિમાં તમે 1000 પ્લસ માર્ક્સ સ્કોર કરી લેશો. 1000 પ્લસ માર્ક્સ જો તમારે આવશે તો તમે ટોપ 100 ની અંદર હશો. મતલબ તમારું આઈએસ બનવાનું જે સપનું છે એ તમારું સાકાર થતું જણાશે. બેઝિકલી તમે એટલું યાદ રાખો, ટોટલ માર્ક્સ જે 2025 થાય છે એના જો તમે 50% માર્ક્સ સ્કોર કરશો, 2025ના 50% માર્ક્સ જો તમે સ્કોર કરશો તો પણ તમે આઈએસ ઓફિસર બની જશો. અને 1000 પ્લસ તમારા જેટલા માર્ક્સ આવે, હવે તમે અહીંયા જુઓ તો આ બેઝિક માર્ક્સ લીધેલા છે. ઓકે, તમારા આમાં પણ તમે વધારે સ્કોર કરી શકો છો, આમાં પણ 150 થી વધારે લાવી શકો છો. અને ઓપ્શનલ સબ્જેક્ટ જો 320 પ્લસ થાય અને ઇન્ટરવ્યુમાં પણ જો તમે 180 190 સ્કોર કરો તો એ તમારા સપનાને કંઈક ને કંઈક સાકાર બનાવશે. 1000 પ્લસ માર્ક્સ એ તમારા માટે કોઈ ખરાબ સ્કોર નથી. તમારું આઈએસ બનવાનું સપનું સાકાર થઈ શકે છે. અને જો તમારે હોમ કેડર જોતું હોય તો પણ તમે આના દ્વારા અચીવ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય કે ટાર્ગેટેડ. મારે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સ ખેંચવાના છે અને એક્ઝામ વખતે મારે એક્ઝામ વખતે પણ અને પ્રિપરેશન વખતે કયા સબ્જેક્ટને મારે ટાર્ગેટ કરવાના છે જેનાથી મારા માર્ક્સ વધારે સ્કોર થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક રણનીતિ હતી જેમાં મેં તમને પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ અને ઓપ્શનલ સબ્જેક્ટમાં કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કેટલા માર્ક્સ સ્કોર કરવા, એ બધી માહિતી મેં તમને જણાવી. અહીંયા આપણે જે માર્કશીટ જોઈએ છીએ એ છે 2023 યુપીએસસી ટોપર્સ, એ છે આદિત્ય શ્રીવાસ્તવ. તો તમે આદિત્ય શ્રીવાસ્તવના એસેના માર્ક્સ જુઓ તો 117 છે, 117 માર્ક્સ છે એસેમાં. મતલબ એસેમાં કંઈ ખાસ સ્કોર કરેલો નથી, બેઝિક સ્કોર છે. 4 જીએસની વાત કરીએ તો તમે જુઓ 100 પ્લસ છે. જીએસ પેપર 1માં 100 પ્લસ છે, જીએસ પેપર 2માં પણ 100 પ્લસ છે. તમે ધ્યાનથી જુઓ જીએસ પેપર 3માં માત્ર 95 માર્ક્સ છે, 95 માર્ક્સ. અને જીએસ પેપર 4માં જુઓ 143, જીએસ પેપર 4માં 143 માર્ક્સ સ્કોર કરેલા છે. તો તમે જુઓ ખાલી એથિક્સને પણ જો તમે બરાબર ટાર્ગેટ કરો, બરાબર, આપણે એથિક્સમાં પણ 100 માર્ક્સ પકડીને ચાલતા,
430 ની આપણે વાત કરીએ તો દરેક સબ્જેક્ટમાં જો તમે 110 માર્ક્સ લાવો તો એ 430 440 થઈ જાય. પણ એક જ સબ્જેક્ટમાં વધારે માર્ક્સ છે તો એમનું ઓપ્શનલનું જે ટોટલ છે એ 474 થાય છે. 474 થાય છે. એમાં તમે ધ્યાનથી જુઓ તો બધા સબ્જેક્ટમાં 100 છે, એકમાં ઓછા છે અને ઓપ્શન જે એથિક્સ છે એમાં વધારે છે. હવે વાત કરીએ ઓપ્શનલ સબ્જેક્ટની, તો ઓપ્શનલ સબ્જેક્ટના બંને પેપર થઈને 308 માર્ક્સ સ્કોર કરેલા છે. 308 માર્ક્સ. અને ટોપર્સ છે અને એની ક્લેરિટી છે. ઇન્ટરવ્યુમાં એના આવેલા છે 200 માર્ક્સ. ઇન્ટરવ્યુમાં આવેલા છે એના 200 માર્ક્સ. તો તમે કોઈ પણ ટોપર્સ, બરાબર, આ વાત થઈ ગઈ આદિત્ય શ્રીવાસ્તવ સરની, પણ તમે કોઈ પણ યુપીએસસી ટોપર્સનું તમે આન્સર શીટ જોશો ને તો એમાં તમને આ જ ફિગર જોવા મળશે, જેની અંદર બેઝિકલી 120 થી લઈને 150 એસેમાં હશે. ઓપ્શનલ સબ્જેક્ટમાં 300 કે 300 પ્લસ હશે. એથિક્સમાં અને જીએસ પેપર 2 હશે, એમાં સૌથી વધારે માર્ક્સ સ્કોર કરેલા હશે. તો આને કહેવાય સ્માર્ટ વર્ક પ્રિપરેશન, કે આપણે કયા સબ્જેક્ટમાંથી કેટલો નિચોડે લઈને આપણે માર્ક્સ ખેંચવાના છે. હવે બેઝિકલી એક માર્ક્સ કઈ રીતે ખેંચી શકાય મેઇન્સ એક્ઝામમાં, એના માટે મેઇન્સ ટિપ્સ વાળી માહિતી આવશે. જો તમે કમેન્ટ કરશો તો કે ભાઈ મેઇન્સમાં આપણે કેવી રીતે લખવું જોઈએ કે જેથી વધારે માર્ક્સ આપણે સ્કોર કરી શકીએ, એ માહિતી આપણે જોશું. તો આજના માટે એ સ્ટ્રેટેજી કે કઈ રીતે યુપીએસસીમાં તમે પ્રિલિમ્સ અને મેઇન્સમાં માર્ક્સ વાઇઝ તમે કયા સબ્જેક્ટને કઈ રીતે ટાર્ગેટ કરી શકો તો તમે માર્ક્સ સ્કોરે કરી શકો, સ્માર્ટ વર્કથી પ્રિપરેશન કરી શકો. અને જો તમારું સપનું ફર્સ્ટ એટેમ્પમાં યુપીએસસી પાસ કરવાનું છે, આઈએએસ અને આઈપીએસ બનવાનું છે, તો તમારે કેટલા માર્ક્સ જોશે એની માહિતી મેં તમને ડિટેલમાં આપી દીધી છે. હજી તમને કોઈ પણ ડાઉટ હોય એક્ઝામ પ્રિપરેશનને લઈને કે કોઈ સબ્જેક્ટને લઈને, સબ્જેક્ટ પ્રિપરેશન લઈને, તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તો એ માહિતી પણ આપણે ડિટેલમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, તમને અમારા દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી કેટલી તમને ગમે છે, બરાબર, એ અમને જણાવો. પ્લસ જો માહિતી ગમતી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરો અને જેટલા પણ વિદ્યાર્થીઓ આની પ્રિપરેશન કરે છે એની સાથે માહિતીને શેર કરો. તો કંઈક ને કંઈક જો એની સફળતામાં આમાંથી કોઈ પણ ભૂલ થતી હોય તો એ ભૂલ ના થાય. હવે આજની માટે એટલી જ માહિતી છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.